નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી। અંકલેશ્વરના એક ગામમાં બેફર અપાવવાના બહાને નરાધમે 10 મહિનાની બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો। અંકલેશ્વરના એક ગામમાં ઘરના આંગણામાં રમતી 10 મહિનાની બાળકીને પાડોશીએ હવસનો શિકાર બનાવી બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને પાડોશીની પણ ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગુજરાતમાં છેલ્લા 3 દિવસોમાં બાળકીઓ સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મના 3 કિસ્સાઓ સામે આવ્યા છે। 3 દિવસ પહેલા જ દાહોદમાં શાળાએ જવા નીકળેલી માસૂમને આચાર્યએ રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો અને દાનત બગડતા દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો। જ્યારે 2 દિવસ પહેલા બોટાદના ઢસા ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતા હોય તેવો વિડીયો વાયરલ થતાં પોલીસે અડપલા કરનાર શિક્ષકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારબાદ અંકલેશ્વરના પાનોલીમાં 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે। પાનોલીમાં ઘરના આંગણામાં રમતી 10 મહિનાની બાળકી પાડોશીના હવસના શિકાર બની હતી। પાડોશીએ બાળકી સાથે શારીરિક અડપલા કરી બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો। બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે લોહીલુહાણ હાલતમાં બાળકીની સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ત્યારબાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ નરાધમ પાડોશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરના પાનોલીમાં 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી કિસ્સો સામે આવ્યો હતો। પાનોલી પોલીસ મથકની હદમાં આવેલા એક ગામમાં ઘરના આંગણામાં રમતી 10 મહિનાની બાળકી પાડોશીના હવસનો શિકાર બની હતી। બાળકી પાડોશમાં જ રહેતું 30 વર્ષીય દીપક લાલ બાબુસિંગ બાળકીને બેફર અપાવવાના બહાને લઈ ગયો હતો અને અંધારી જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો। બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। બનાવના પગલે પાનોલી પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી દુષ્કર્મ કરનાર પાડોશીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। માત્ર 10 જ મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે। ત્યારે આ મામલે પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। ગઈકાલ 22/9/2024 ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનને હોસ્પિટલ તરફથી વર્ધી આવતા ભરૂચ સિવિલમાંથી વર્ધી આવતા પોલીસને માહિતી મળેલ કે પાનોલી પોલીસ સ્ટેશનમાં ખરોડ ગામમાં રહેતા એક બાળકી પર એક દુષ્કર્મનો બનાવ બનેલ છે। આ બનાવની વિગત એવી છે કે જે બાળકી રહે છે ત્યાં એની બાજુમાં જ પડોશમાં જ રહેતા આરોપી દીપક કુમાર લાલ બાબુ સિંહ રહે ખરોડ વેલફેર હોસ્પિટલની સામે એના દ્વારા આ બાળકીને ચિપ્સ આપવાના બહાને તેની દાદીમા પાસેથી લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા। એ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા દાદીમા દોડીને તેની પાસે પહોંચ્યા હતા અને એ દરમિયાન બાળકીને ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું, તેથી તેને તેના પરિવાર છે એ હોસ્પિટલમાં સારવારથી લઈ ગયેલ। આ દરમિયાન પોલીસે ને પણ ફરિયાદ મળતા પોલીસે પણ આ બાબતે તપાસ શરૂ કરેલ, જે અન્વયે આગળ જતા ગુનાની હકીકત બહાર આવતા BNS કલમ 65(2) તથા પોક્સોની કલમ 4, 6, 12 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ બાબતે અન્ય તપાસ અને FSLના જે પણ એવિડન્સીસ છે કલેક્ટ કરવાની પ્રોસિજર કરવામાં આવેલ છે। આરોપીની અટક કરી લેવામાં આવેલ છે। બાકીની આગળની પોલીસની તપાસ ચાલુ છે।